ફુગા ઉડ્યા છોકરા વધે તો મૂક્યા નથી. બરોબર ને? રેડી હાલો. જો લગ્નમાં જવું છે તો અહીંયા બધું કાઢી રાખ્યું છે, ચપ્પલ ને બૂટ ને બધું. કપડાની ખરીદી કરી આવ્યા છે. શર્ટ જ લીધા, આપણે કઈ બીજું કઈ નથી લીધું વધારે. ખાલી 2 શર્ટ લીધા. તું નખ પાલીસ વાળા તારા હાથ છે બગાડી મારા. કપડા રહેવા દે. કાંઈ નથી, ખાલી 2 શર્ટ લીધા છે, બીજું કાંઈ નથી લીધું. તો એ કાંઈ જો યુગભાઈને લેવાતા, યુગભાઈ લઈ ગયા કપડાં વગેરે, મારા આવી ગયા કપડાં. યુગભાઈ તો હાલો હવે આપણે લાગી છે ભૂખ, પહેલાં ખાઈ લઈએ આપણે, પછી આરામ કરીએ અને પછી જવાની હજી વાર છે. 4 વાગે ટુકડા જવાનું, 4 વાગે ટુકડા જવું, હજી તો વાર છે જવાની. તો ખાઈને ઘડીક આરામ કરી લઈએ, પછી તૈયાર થાઉં. અહીંયા બધાના બૂટ ને ચપ્પલ ને સેન્ડલ ને બધાને તૈયાર રાખ્યું છે. તો પાછા ગામમાં ગયા હતા યોગભાઈ માટે ખરીદી કરવા. તો યોગભાઈને ખરીદી કરી આવ્યા છે, બૂટ લઈ આવ્યા છે અને એક લીધી છે કપડાં જોડે. આપણા લીધા હતા, યોગભાઈને આવ્યા ફેર રોવાનું ચાલુ કર્યું, તમારા હાથ લઈ આવ્યા મારા માટે. રોતો તો જ કે રોવાનું ચાલુ નથી, રોતો તો ને પાછો તો. પછી તો લેવાના હતા કપડાં ભેગા ભેગી, બૂટ એક લઈ આવ્યા. કેવા છે? કેમ બાકી એવા લેવાય? કોઈ દી આવડા લેતા? આમ પહેર્યા હોય તો લાગવા જોઈએ કે નહીં, આમ કંઈક છે આમ મસ્ત અલગ પ્રકારના કપડાની જોડી. એક આવી છે એટલે કાઢી નહીં, અને એક લીધી છે યુગભાઈ માટે કપડાની જોડી. તને કીધી હતી પસંદ નથી કરી, વિડીયો કોલમાં બતાવી હતી, બીજી લીધી છે. એનું કારણ છે ઓમાં હે ને સજા અહીંયા બાઅહીંયા થોડીક તકલીફ પડવું હતું, એટલે પછી એ ના લીધી, આ લીધી અલગ. આ સાદો લીધો ટૂંકમાં, સાદો એટલે આમ ફેશન છે અત્યારે, પણ આમ ટૂંકમાં અલગ બ્લેક કલરનું પેન્ટ લીધું છે. એ કીધું હતું મોટું, એ રાઈડ ઉપર તો તોય ધરા મોટું લીધું. હા એટલે એને મમ્મીએ કીધું મોટું લેજો, એટલે શર્ટ માપનો હોય એ બહુ મોટો નથી લીધો, એ માપનો લીધો. પેન્ટ મોટું લીધું, સમજી વ્યવસ્થિત. એટલે જ ઓલો પર્પલ જ અમને ગમતો હતો, આને પર્પલ સારો લાગે, પણ પર્પલમાં એવું થયું કે અહીં સેજ તકલીફ હતી બહાર. જઈને જો કે આમ વાળવામાં હોય જાય, પણ અહીંયા આમ કહે કે ખોઈને એટલે બતાવું તને. તો જો આ કેમ અહીંયા આવે ને, અહીંયા નહીં ખુલે નહીં, પણ અહીંયા સુધી હતું આમ આગું થોડું, સમજી ગયા? આમ થોડુંક બાય આમ અલગ હતું, એટલે પછી એના લીધે પછી આ લીધો. એ હતો પણ મસ્તીનો દેખાવમાં ની ઉપર સારું. વ્યવસ્થિત તોડજે, તૂટે નહીં એમાં. એમાં ચોટે નહીં, એમાં કેમ ચોટેલી એની અંદર? યુગભાઈ ને તૈયાર કરી દે, પછી ઉપાધિને જમને એમ કે તૈયાર થઈ ગઈ છે, તૈયાર નથી જાતા મારે. બોલો, હું તો અમે આવશું તો તૈયાર છે, અમારે તૈયાર થવાનું રહે ખાલી. એ તો કહું છું મને, અમને એમ કે અમે આવશું તૈયાર થઈ જાય, પણ તૈયાર થઈ નથી. લગ્નમાં જવું છે, હજી વાર છે, જો કે વાંધો નથી, એ રીતે જાઉં. યુગભાઈને તૈયાર કરવાનો વારો આજે આપણો આવી ગયો છે. તો ફટાફટ તૈયાર કરી દઈએ આજે યુગભાઈને આપણે. તમારે પાસે આવશે તો કરી દો. હા, આજે એ કે મને પપ્પા તમે તૈયાર કરી દો એ કે, તો આજે આપણે તૈયાર કરી નાખીએ યુગભાઈને. જો પેન્ટ પહેરાવી દીધું છે. એ પહેરાવતો તો કે નહીં વિડીયો ના ઉતાર, નથી ઉતાર, હવે સર્ચ કરી પછી હવે આ બૂટનો વારો આવ્યો છે, તો બૂટ પહેરાવી દઈએ. હવે કેવા થાય છે જોઈએ છે. હવે મજા આવે? નસલ લાગ્યા? નસલ લાગ્યા ભાઈ. યુગભાઈ ને પેલી ફેરી બૂટ ગમ્યા છે. બૂટ મને ગમે, અવાજ મને બહુ ગમે. આમાં હજી સ્ટીકર કાઢ્યું નથી. યુગભાઈ સ્ટીકર હજી નથી કાઢ્યું. આમાંથી કાઢ્યું? આમાંથી કાઢી નાખ્યું. અંદર અંદર ચડી જાય નથી.
ઉપર ચડી જા હા હવે દેખાડો તેને કેવાક થયો છે યોગભાઈને બધું મસ્ત તૈયાર થઈ ગયું છે વાહ હવે હેઠા આવતો રહે હવે માથું ઓરાવવાનું યોગભાઈને એક હવે યોગભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે માથું ઓરાવવાનું ખાલી યોગભાઈને બાકી રહ્યું છે બાકી કમ્પ્લીટ થઈ ગયું છે તેલ નાખવાની બહુ વાર હતી પણ આ તો તેલ નાખી દેવું છે તેલ નાખીને દેવું છે આ 75% તૈયાર થઈ ગઈ છે થોડું ઘણું મેકઅપ બેકઅપ ને શું કે કલર કામ બાકી છે બાકી તૈયાર થઈ ગઈ છે તો નાઈ તો તૈયાર થઈ ગયા છે આપણે કમ્પ્લીટ લગ્નમાં જવા માટે જો ભાઈ તો બોટાઈ પહેરી સેમ કલરના કપડાં પહેરવાતા જો અહીંયા લીલા કલરનો શર્ટ કાઢ્યો છે પણ બોડી વધવાથી થયો નથી પીળાની ટ્રાય મારી તો પીળો પછી પહેરવાનો પ્લાન રાખ્યો એટલે સાદો સિમ્પલ આ નવો જ લીધો છે આજે પણ કલર આમાં અત્યારે દેખાતો નથી કબૂતરી કલર જેવો છે નાખ્યો છે દાઢી કરીને કીધું અલગ હા પ્રાઇઝ નથી જોયું ભાઈ આપણે તો હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે લગ્નમાં જવા માટે તો ગાડી નીકળ્યા તો આપણે મસ્ત રીતે બધા તૈયાર થઈ ગયા છે જવાનો પૂરેપૂરો ટાઈમ થઈ ગયો છે તો હવે નીકળીએ છીએ લગ્નમાં જવા માટે નીકળ્યા છીએ સોમને મંગળવારેથી પાછા બીજા લગ્નમાં જવાનું છે પાછું જવાનું છે ફોટો તો અહીંયા બધું કપડાના કાગળિયા બાગળિયા બધું ઢગલો કરીને નીકળી જાય છે હવે ટાઈમ થઈ ગયો છે તો બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે જો જવા માટે તો હાલો હવે નીકળીએ હજી તો ત્યાંથી નીકળે છે તો ટુ વ્હીલનું કેન્સલ રહ્યું છે ફોર વ્હીલ આવે છે મારા શાળાની તો ફોર વ્હીલમાં જવાનું છે કે ફોર વ્હીલ લઈને હોઈ જાય કે ટુ વ્હીલમાં નથી જવું એટલે તો ફોર વ્હીલમાં જવાનું છે તો આ ચાવીને કાંઈ લેવાની થતી નથી અહીં મૂકી દઈએ આપણે આ હેન્ડ બંધ કરવાનું તારી આગળ હા તો ખોટી પછી હું લેવી ખોટી તો પછી આ લઈ નથી જતા ગાડી મૂકી દઈએ અહીં હાલો ફોર વ્હીલમાં જવાનું છે એટલે હાલો હે હજી પણ ત્યાંથી નીકળે છે આપણે બાઈને નીકળી ગયા પણ એ તો ત્યાંથી નીકળે છે મેચિંગ કરવાતા કપડાં આની રે થઈ ગયા અમારે એની યુગને બેને જો કપડાં બૂટ ને અમારે બેન મેચિંગ થઈ ગયા કપડાં એની યારે મેચિંગ ના થયા મેચિંગ થતા બંધ થઈ ગયા છે તો મેચિંગ અમારે થઈ ગયા અમારે બેન મેચિંગ થઈ ગયા યુગભાઈના કપડા ઉતાવળમાં જલ્દી લેવા કેટલી વાર લાગી 15 થી 20 ત્યાં 10 મિનિટની જ વાર લાગી 10 મિનિટમાં યુગભાઈના કપડા લઈ લીધા બૂટ 5 મિનિટમાં લઈ લીધા 15 મિનિટ બધી દિન 15 મિનિટમાં કમ્પ્લીટ 20 મિનિટ ત્યાં ખોટી 20 મિનિટ આવક જાવકની 40 મિનિટમાં યુગભાઈ કમ્પ્લીટ થઈ ગયા બોલો લકી હા લકી બેની સેમ છે ભાઈ તો કમ્પ્લીટ થઈ ગયા છે આપણે નીકળ્યા છીએ હવે યુગભાઈ મેળીએ ચક્કર મારવા વયા ગયા છે તો આપણે હવે રોડે જઈએ આગળ ફોર વ્હીલ આવશે એમાં બેહીને પછી નીકળી જાય એમ તો ફોર વ્હીલ આગળ આવી જ જોઈએ બાઈને વાઇટ જોઈએ છે એની રોડે હાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે નીકળી ગયા છે અમે લગ્નમાં જવા માટે યોગભાઈમાં વયા ગયા છે અહીં આટા મારે હજી ફોર વ્હીલ આવી નથી ત્યારે વાઇટ જોવે છે ફોર વ્હીલ આવી જાય પછી રોડ અહીંયા નજીક જ છે આગે જવું પડે એમ નથી અહીંયા ફોર વ્હીલ ઊભી રહીએ ને પછી રોડે જાવ કે ત્યાં લગીને શેરી માટા મારી અહીં શેરી માટા મારીએ છીએ અત્યારે ફોર વ્હીલ આવે ને તો પછી જાય યુગભાઈ કો કઈ મસ્તી કરે છે રોડે ઊભા મસ્તી કરે યુગભાઈ કો કઈ રૂમમાં બોલાવતા છે યુગભાઈને લઈને દોસ્તારો ત્યાં ઊભા ચાલીને મસ્તી કરે હે પાછા જાય છે યુગભાઈને મસ્તી કરે હજી વાઇટ જોન ઊભા છે હજી એને ભાઈ મારા હાડો હજી આવ્યો નથી બોલો કાંઈ ન હોય આપણે તો કીધું હોય તો આપણે ટાઈમે ફીટ ઊભા જ હોય આપણે કાંઈ મોડું ના થાય કાંઈ જો ફોર વ્હીલ આવી ગઈ છે હાલે હાલ યુગભાઈ બે ગયા છે પાછળ તો ગાડીમાં બે ગયા છે અને ધણપુલિયા પહોંચી ગયા છે હવે અહીંથી થઈને હાઈવે ઉપર આમ હોનાડી નીકળવાનું છે અહીંથી ઓરું થાય એમનું કે આગું થાય
તો જ્યાં જવાનું છે ત્યાં પહોંચી ગયા છીએ અમે. જો આ છે મહાદેવ રિસોર્ટ. અહીંયા જો પાછા સ્વિમિંગ પુલ છે. નહીં જવું નથી ત્યાં. ગયા હતા ત્યાં છોકરાઓ નાય છે ને બધે ભાગ્ય પાછા. ક્યાં ગયા બે આવતા રહ્યો. હાલો ક્યાં ગયો? હાલો યસ આ બાજુ યસ. હા એમ અહીંયા ચાલો જો. કાં બોલતો નથી કઈ? ક્યાં લગ્નમાં આવી ગયા એમ કહી દે. લગનમાં મજા આવી ને? હા મજા આવી. ઓ વાંધો નહીં. બરોબર ને? રેડી હાલો. બરાબર. તો ક્યાં ગયા યુગને બે દેખાતા કેમ નથી? હા હવે દેખાણા હો ભાઈ. દેખો લગ્નની મજા લ્યો. અહીંયા લગ્નમાં મજા કરવા મેં દાંડિયા રસ. ક્યાં છે દાંડિયા રસનો ગ્રાઉન્ડ છે? જો રાતે ચાલુ થાય હવે. હા જાય છે. કઈ દેખાતું નથી પણ અંધારું થઈ ગયું. હજી જમણવારનું છે પાછળની સાઈડ. વનરાજ મહાદેવ નતો આપણો ભેગો નથી. હાય ગાઈસ, તો લગ્ન પતાવીને આવી ગયા છે પાછા ઘરે. થાકી ગયા છે લગ્ન કરી કઈ. મજા આવી પણ લગ્નમાં. રિસોર્ટ રાખ્યું હતું મહાદેવ રિસોર્ટ. મસ્તીનું હતું. 4 વાગ્યાને ગયા હતા. 9:30 વાગી ગયા છે અત્યારે. તો રિસોર્ટ રાખ્યું હતું મહાદેવ. મસ્તીનું હતું તો મજા આવી ગઈ. જમીન આવતા ભાઈ તો કપડાં બદલાવા માંડ્યા છે અત્યારથી. એ થાકી ગયો છે એટલે મસ્તી નહોતું. બધી મજા આવે એવું એટલે મજા આવી ગઈ. મસ્ત હતું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.